દેશના અન્ય શહેરોની જેમ ગુજરાતમાં અનેક જગ્યાએ ફ્લેટની કિંમત રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે। અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં 2 BHK ફ્લેટના ભાવ લાખો કરોડોમાં પહોંચી ગયા છે। તેવામાં જો તમે ફ્લેટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલા બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયાનું અંતર સમજી લેજો। નમસ્કાર, આજનું જાણવા જેવું સાથે હું છું માનસી સોની। તમે પહેલા બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા વચ્ચેનું અંતર જાણી ન માત્ર તમે સારી પ્રોપર્ટીની પસંદગી કરી શકશો, પરંતુ ઓછા બજેટમાં મોટી સાઇઝનો ફ્લેટ પણ ખરીદી શકશો। સૌથી પહેલા બિલ્ટઅપ એરિયાની વાત કરીએ તો કોઈ ફ્લેટનો બિલ્ટઅપ એરિયા તે એરિયા હોય છે જે એક ફ્લેટની 4 દિવાલોથી ઘેરાયેલો હોય છે। તેમાં દિવાલોની પહોળાઈ, અટેચ બાલ્કની અને યુટિલિટી એરિયા પણ સામેલ હોય છે। બિલ્ટઅપ એરિયા એ સામાન્ય રીતે કાર્પેટ એરિયાથી 10 થી 20% વધુ હોય છે। કાર્પેટ એરિયા ફ્લેટની અંદરનો એરિયાને કહેવામાં આવે છે। જો કોઈ ફ્લેટનો કાર્પેટ એરિયા 1000 સ્ક્વેર ફૂટ છે તો બિલ્ટઅપ એરિયા લગભગ 1100 થી 1200 સ્ક્વેર ફૂટ હોઈ શકે છે। હવે સુપર બિલ્ટઅપ એરિયા શું છે? તો સુપર બિલ્ટઅપ એરિયામાં બિલ્ટઅપ એરિયાની સાથે સાથે પ્રોજેક્ટ્સના કોમન એરિયાને પણ સામેલ કરવામાં આવે છે, જેમ કે લોબી, સ્ટુડિયો, લિફ્ટ એરિયા, ક્લબ હાઉસ વગેરે સામેલ હોય છે। સુપર બિલ્ટઅપ એરિયા સામાન્ય રીતે કાર્પેટ એરિયાથી 25 થી 40% જેટલો વધુ હોય છે। જો કાર્પેટ એરિયા 1000 સ્ક્વેર ફૂટ હોય તો સુપર બિલ્ટઅપ એરિયા 1250 થી 1400 સ્ક્વેર ફૂટ સુધી હોઈ શકે છે। હવે તમે ઓછા બજેટમાં મોટો ફ્લેટ કેવી રીતે લઈ શકો? તો ફ્લેટ બુક કરાવતા પહેલા બિલ્ડરને કાર્પેટ એરિયા, બિલ્ટઅપ અને સુપર બિલ્ટઅપ એરિયાનું બ્રેકઅપ પૂછો। ફક્ત સુપર બિલ્ટઅપ એરિયાના આધારે સરખામણી ના કરો। જે પ્રોજેક્ટ્સમાં લોડિંગ ઓછું હોય છે અને કાર્પેટ એરિયા બિલ્ટઅપ એરિયા કરતાં 20 થી 25% વધુ હોય, ત્યાં તમને તે પ્રોજેક્ટના ફ્લેટમાં મોટો બિલ્ટઅપ અને કાર્પેટ એરિયા મળી જશે। પરંતુ બીજી બાજુ જે પ્રોજેક્ટ્સમાં કાર્પેટ એરિયા બિલ્ટઅપ એરિયા કરતાં 35 થી 40% વધુ હોય, ત્યાં તમારે નુકસાન સહન કરવું પડશે, કારણ કે આ પ્રોજેક્ટમાં લોડિંગ ખૂબ વધારે છે। બિલ્ડરે પ્રોજેક્ટને આકર્ષક બનાવવા માટે કોમન એરિયા, પાર્ક, જીમ વગેરેને મોટું કર્યું છે। તમને ફ્લેટના કદ પર તેની અસર જોવા મળશે। કોમન એરિયા વધારીને તમને ફ્લેટમાં નાનો બિલ્ટઅપ અને કાર્પેટ એરિયા મળશે। તેથી તમે સુપર બિલ્ટઅપ એરિયા અને કાર્પેટ એરિયા વચ્ચે અગાઉથી તફાવત કરીને યોગ્ય મિલકત પસંદ કરી શકો છો। જો તમે આવું કરો છો તો તમે ઓછા બજેટમાં પણ મોટો ફ્લેટ ખરીદી શકશો।